નમસ્કાર, એજ્યુસફર તરફથી આપનું સ્વાગત છે। આ અગાઉ આપણે વર્ડના 5 વિડીયો જોયા હતા, જેમાં જુદા જુદા પોઈન્ટ પર આપણે વાત કરી હતી। એમાં શરૂઆતમાં થોડું વર્ડ વિશે બેઝિક માહિતી, ત્યારબાદ હોમ ટેબમાં ફોન્ટ બ્લોકનો ઉપયોગ, બીજા પણ થોડા જરા હટકેના વિડીયો બનાવ્યા હતા। ફોન્ટ સરખા કર્યા વગર ફોન્ટ નાના કે મોટા કરવા, ફોન્ટને પડછાયો આપવો, અને આ જે ગ્રીન કલરમાં જેટલા છે એ અંગેની આપણે વાત કરી હતી। એક 5મો જે વિડીયો હતો તેની પણ આપણે આગળ વાત કરી હતી। હવે મારે 6થા નંબરનો વિડીયો કરવો છે, તો એ માટે સૌ પ્રથમ હું ફર્સ્ટ પેજ ઉપર જાઉં છું, જે આ મુદ્દા ઉપર કે જેમાં જુદા જુદા બુલેટ્સ કેવી રીતે આપવા, નંબરિંગ કેવી રીતે આપવું અને મલ્ટી લેવલ લિસ્ટ કેવી રીતે બનાવવું એની આપણે વાત કરવાના છીએ। તમે જોઈ શકો છો કે આ અહીંયા ક્રમ આપેલા છે। સહેજ ફોન્ટને નાના કરું છું, જેથી કરીને સમજવામાં સરળતા રહે। બરાબર છે। હવે અહીં ક્રમ આપેલા છે, તો પહેલાં તો હું અહીં આ ક્રમને દૂર કરું છું। જો એકદમ સાદું લિસ્ટ છે। હવે અહીં એને આપણે પોઈન્ટ્સ કે જુદી જુદી નિશાનીઓ આગળ મૂકવી હોય તો અહીં જુદા જુદા બુલેટ્સ, નોન, આવા ડોટ્સ, આ રીતની નિશાની આ છે, આ રીતની છે, આ છે, એરો છે, રાઈટની નિશાની છે, આ છે, વગેરે મૂકી શકાય। દાખલા તરીકે અત્યારે હું આ પસંદ કરું છું, બરાબર છે, પણ હવે એને હું દૂર કરું છું। મારે નંબર આપવા છે, તો અહીં નંબર આપેલા છે, તો નંબર ઉપર ક્લિક કરીશ એટલે નંબર આવી જશે, પણ તેના બાજુમાં નાના એરો ઉપર ક્લિક કરીશ તો આ રીતના નંબર છે, કાઉન્સવાળા છે, રોમન છે, ABCD છે, સ્મોલમાં ABCD છે, વગેરે। તો એ રીતના નંબરિંગ આપી શકાય। મલ્ટી લેવલ લિસ્ટ, એમાં દાખલા તરીકે મારે આ રીતનું લિસ્ટ બનાવવું છે, તો આ રીતના બનશે। તમે જોઈ શકો છો કે 1.1 બુલેટ્સ આપ્યા પછી નંબર આપી શકો છો, મલ્ટી લેવલ લિસ્ટ આપી શકો છો, તો એ રીતે તમે સેટ કરી શકો છો। આ જુદી જુદી લાઈન છે, અને એ લાઈન વચ્ચેની જગ્યા કેટલી હોવી જોઈએ એ પણ તમે નક્કી કરી શકો છો। દાખલા તરીકે અહીં હું આ 5 લાઈન પસંદ કરું છું, એની વચ્ચેનું અત્યારે જગ્યા 1.15 છે, પણ મારે એને ઘટાડવી હોય તો જોઈ શકો છો મેં ઘટાડી છે, અને વધારવી હોય તો આ રીતે વધારી શકાય છે। આ પણ ખૂબ કામનો મુદ્દો છે। લાઇન સ્પેસિંગ ફરી વખત હું પાછી આ રીતની કરી નાખું છું। હવે શેડિંગ, જુદા જુદા તમે બેકગ્રાઉન્ડ, આખા લખાણનો જેટલો ભાગ છે એમાં કલર પૂરવાની વાત છે। દાખલા તરીકે હાઇલાઇટ વસ્તુ અલગ છે, હાઇલાઇટમાં માત્ર જેટલું સિલેક્ટ કરેલું હશે એટલું જ હાઇલાઇટ થશે, પણ મારે આખો પેરેગ્રાફ કરવો છે આ રીતનો, તો એટલે હું પહેલાં તો આ રીતે સિલેક્ટ કરીશ અને ત્યારબાદ એને હું શેડિંગ કરીશ। દાખલા તરીકે આ રીતનું આપને ખ્યાલ આવી ગયો। તો આ છે, એક સાદો કલર આપું છું આ રીતનું, કદાચ આપને દેખાતો હશે, આ પીળો કલર પસંદ કરું છું, તો આ મેં શેડિંગ કર્યું છે। હવે મારે એમાં હાઇલાઇટ કરવું છે, તો દાખલા તરીકે એજ્યુસફરનું હાઇલાઇટ કરું છું, તો અહીં હાઇલાઇટની સુવિધા છે જ આ રીતનું, તો આ બંને વસ્તુ આટલી અલગ પડે છે। તો આ વિડીયોમાં આપણે જુદા જુદા બુલેટ્સ કે નંબર કેવી રીતે સેટ કરવા તેની વાત કરી છે। તો આશા રાખું છું કે આ વિડીયો આપને જરૂર ગમ્યો હશે। જો યુટ્યુબ ચેનલમાં આપ હો અને એનાથી વિડીયો જોતા હોય તો નીચે લાઈક પણ કરશો અને નીચે કોમેન્ટ્સ પણ લખશો, જેથી કરીને અમને વધારે નવા વિડીયો બનાવવામાં ખ્યાલ આવે। અમારા તમામ અપડેટ માટે
ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDU સફર લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.